ઉદ્ધવજી બદ્રિક આશ્રમમાં ગયા. વિદુરજીને કહ્યું તમે મૈત્રેય ઋષિને મળો. ગંગા કિનારે મૈત્રેય ઋષિ વિરાજેલા છે. દ્વારિદ્યો નદ્યા ઋષભ કુરુનામ મૈત્રેયમાસીનમગાધબોધમ ક્ષત્રોપસૃત્યાચ્યુત ભાવ શુદ્ધા પપ્રચ્છ સૌશીલ્ય ગુણાભિતૃપ્તા સુખાય કર્માણિ કરોતિ લોકો ન તૈ સુખમ વાન્યદુપારમં વા વિંદેત ભૂયસ્તત એવ દુઃખમ યદત્ર યુક્તમ ભગવાન વદેન્ના. યમુનાજી ભક્તિ આપે છે. શ્રી ગંગામાં જ્ઞાન વૈરાગ આપે છે. જ્ઞાન વૈરાગ વિના ભક્તિ વાંઝણી છે. જ્ઞાન વૈરાગ થી જ ભક્તિ સફળ થાય છે. સાધારણ માનવ દુઃખમાં ભક્તિ કરે છે, બહુ સુખ મળે તો ભગવાનને ભૂલી જાય છે. ભક્તિમાં જ્ઞાન વૈરાગની બહુ જરૂર છે. જ્ઞાન વૈરાગ ન હોય તો ભક્તિ છિન્ન ભિન્ન થાય. શ્રી ગંગામાં જ્ઞાન આપે છે, વૈરાગ આપે છે. શ્રી યમુનાજી ભક્તિ આપે છે. ગંગા કિનારે વિદુરજી મૈત્રેય ઋષિના આશ્રમમાં ગયા છે. મૈત્રેય ઋષિને સાષ્ટાંગ વંદન કરે છે. મૈત્રેય ઋષિએ સ્વાગત કર્યું. તમે મને સાષ્ટાંગ વંદન કરો છો, હું તમને જાણું છું. એક દિવસ તો એવો આવે છે બધા જીવો તમારા આગળ હાથ જોડીને ઉભા રહે છે. વિદુરજી યમરાજાનો અવતાર છે. યમરાજ શાપના લીધે વિદુરજીના સ્વરૂપે પ્રગટ થયા છે. ગંગા કિનારે માંડવ્ય ઋષિ આશ્રમમાં ધ્યાન કરતા હતા. રાજમહેલમાં ચોરી કરીને ચોર નાસી ગયા છે. સિપાહીઓ પાછળ દોડે છે. માર્ગમાં માંડવ્ય ઋષિનો આશ્રમ આવ્યો. ઋષિના આશ્રમમાં ચોરીનો માલ ફેંકી દીધો. માંડવ્ય ઋષિના આશ્રમમાં ચોરીનો માલ મળ્યો, તેથી માંડવ્ય ઋષિને ચોર સમજીને પકડ્યા છે. રાજાએ વિચાર કર્યો નહીં. રાજાએ કહ્યું બધાને સૂળીએ ચડાવો. બીજા ચોર મરી ગયા. માંડવ્ય ઋષિ સૂળીના અગ્રભાગમાં 24 કલાક બેસી રહ્યા છે. સૂળીનો પ્રવેશ એમના શરીરમાં થયો નહીં. રાજાને વિશ્વાસ થયો કોઈ સંત છે, ભૂલ થઈ છે, ક્ષમા માગી છે. માંડવ્ય ઋષિએ રાજાને કહ્યું તને ક્ષમા આપું છું. હવે યમરાજાને સજા કરવા માટે હું જોઉં. મેં કોઈ દિવસ પાપ કર્યું નથી. મને યમરાજાએ આ સજા કેમ કરી? મેં પાપ કર્યું નથી. જે પાપ કરે એને ભય લાગે. જે પાપ કરતો નથી એ નિર્ભય હોય. પાપની બીક લાગે. મેં કોઈ દિવસ પાપ કર્યું નથી. યમરાજા મને શું કરશે? ભરતખંડનો માનવ યમરાજાને પણ સજા કરી શકે. માંડવ્ય ઋષિ યમપુરીમાં ગયા છે. યમરાજાએ સ્વાગત કર્યું. મહારાજ હું તમારી પૂજા કરું. માંડવ્ય ઋષિએ કહ્યું તારી પૂજા લેવા આવ્યો નથી, આજે તારી ખબર લેવા આવ્યો છું. તારી પૂજા મારે લેવી નથી. મને સૂળી ઉપર કેમ ચડાવ્યો? યમરાજાના ઘરનો વેપાર ધંધો બહુ મોટો છે અને તેથી કોઈ કોઈ વખત ભૂલ પણ થઈ જાય. મહારાજના નામે કોઈ પાપ જમા નથી, ભૂલથી સજા થઈ. યમરાજ ગભરાયા છે. યમરાજાએ કહ્યું તમે 3 વર્ષના હતા ત્યારે પતંગિયાના પેટમાં કાંટો માર્યો, તેની મેં આ સજા કરી. માંડવ્ય ઋષિએ કહ્યું ધર્મશાસ્ત્રનો એવો નિયમ છે 5-6 વર્ષ સુધી બાળક અજ્ઞાન દશામાં હોય છે. અજ્ઞાનમાં જે પાપ કરે એની સજા સ્વપ્નમાં થાય છે. અજ્ઞાનમાં બાળક જે પાપ કરે એની સજા થોડી એના માતા પિતાને થાય છે. પાપ જાણીને કરો કે અજાણતા કરો, પાપ ભોગવવું જ પડે છે. પાપ તમારી ઈચ્છાથી કરો કે પરેચ્છાથી કરો, પાપનો નાશ ભોગથી જ થાય છે. બાળક અજ્ઞાનમાં પાપ કરે તો એની સજા સ્વપ્નમાં થાય. એવો ધર્મશાસ્ત્રનો નિયમ છે. હું 3 વર્ષનો હતો મેં પાપ કર્યું, એ પાપની સજા સ્વપ્નમાં કરવી જોઈએ. તે મને જાગૃત અવસ્થામાં સૂળી ઉપર ચડાવ્યો. હવે હું તને સજા કરું છું, તારે દાસી પુત્ર થવું પડશે. યમરાજ મહાન દેવ છે અને તે દેવ ભૂલ કરે તો દેવ દાસી પુત્ર થાય, માનવ થાય. માનવ મોટી ભૂલ કરે તો બીજા જન્મમાં 4 પગ વાળો થાય. માનવનો જન્મ દેવ થવા માટે જ. કદાચ તમે દેવ ન થાવ તો વાંધો નહીં, સાવધાન રહેજો, બીજો જન્મ પશુનો ન મળે. જે પશુના જેવું પાપ કરે એ બીજા જન્મમાં પશુ થાય. યમરાજ મહાન દેવ છે, થોડી ભૂલ થઈ અને તેથી એમને દાસી પુત્ર થવું પડ્યું છે. હવે વિદુરજી સાવધાન છે, પાપ કરવું નથી. મૈત્રેય ઋષિએ કહ્યું છે ભગવાનની મને આજ્ઞા થઈ છે, વિદુરને તમે ઉપદેશ કરો. વિદુરજી તમારે શું સાંભળવું છે?
વિદુરજીએ કહ્યું છે આ જગતની ઉત્પત્તિ કેવી રીતે થાય છે, જગતનો પ્રલય કેવી રીતે થાય છે. ઉત્પત્તિની કથા ભાગવતમાં 2-3 વાર નહીં 5-6 વાર આવે છે, અનેક વાર આવી છે. આ જગત જોઈને માનવ થોડો વિચાર કરે, આવું જગત જેણે બનાવ્યું એ કેવા હશે. કોઈ સુંદર બાળક દેખાય તો લોકો વિચાર કરે છે આ બાળકની માં કેવી હશે, એના પિતા કેવા હશે. આવો સુંદર બાળક જેમના ઘેર થયો એમના માતા પિતા બહુ સુંદર હોવા જોઈએ, કેવો દેખાય છે. જગતને જોઈને જગતનો વિચાર ન કરો, જગત જેણે બનાવ્યું છે એનો વિચાર કરો. આરામમસ્ય પશ્યંતિ નતમ પશ્યતિ કશ્ચન. નારિયેળના અંદર પ્રભુએ પાણી કેવી રીતે ભર્યું હશે. મોરનું ઈંડું ધોળું હોય છે અને તે ધોળા ઈંડામાં ભગવાન રંગ કેવી રીતે ભરે છે. માનવની બુદ્ધિ કામ કરતી નથી. આ ભગવાનની દિવ્ય લીલા છે. સંસાર એ ચમત્કાર છે. ઘણા લોકોને ચમત્કાર જોવાની ઈચ્છા હોય છે. જગત એ જ ભગવાનનો ચમત્કાર છે. જગત જોઈને વિચાર કરો ભગવાન કેવા હશે. તેથી ઉત્પત્તિની કથા જે ગઈકાલે વર્ણન કરી હતી એ ફરીથી આવે છે. આજ તૃતીય સ્કંદમાં હજુ એકવાર આવશે. આદિ નારાયણ પરમાત્માને રમવાની ઈચ્છા થઈ, પ્રકૃતિ પુરુષ ઉત્પન્ન થયા, પ્રકૃતિ પુરુષમાંથી મહત્તત્વ થયું, મહત્તત્વમાંથી અહંકાર થયો, અહંકારના 3 ભેદ થયા, સાત્વિક, રાજસ અને તામસ. આ બધા તત્વો ભગવાનના સંકલ્પથી ઉત્પન્ન થયા છે. પછી તો ભગવાનના દૂંટીમાંથી કમળ ઉત્પન્ન થયું, કમળમાં બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માજી વિચાર કરે છે જે કમળમાં હું બેઠો છું તે કમળનું મૂળ ક્યાં છે. મૂળ શોધવા ગયા, પત્તો લાગ્યો નહીં. બ્રહ્માજીએ 100 વર્ષ સુધી ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય મહામંત્રનો શાંતિથી જપ કર્યો. ત્યારે 100 વર્ષ પછી બ્રહ્માજીને નારાયણના દર્શન થયા. ભાગવતમાં એવું લખ્યું છે બ્રહ્માજી 100 વર્ષ જપ કરે છે. આજકાલ કેટલાક લોકો 10-15 વર્ષ થોડી ભક્તિ કરે છે અને પછી વાતો કરે છે હજુ કઈ ભગવાન દેખાતા નથી. થોડા દિવસ ભક્તિ કરો એટલે ભગવાન તમારા આગળ આવીને ઉભા રહેશે. ભગવાન સુલભ નથી, દુર્લભ છે. બ્રહ્માજી પણ 100 વર્ષ સુધી શાંતિથી જપ કરે છે. કેવું ધૈર્ય છે. બ્રહ્માજીને 100 વર્ષ પછી ભગવાનના દર્શન થયા છે. જ્ઞાતોસી મેદ્ય સુચિરાન્નનુ દેહ ભાજામ ન જ્ઞાયતે ભગવતો ગતિરિત્યવદ્યમ. આજ 100 વર્ષ પછી પણ આપના મને દર્શન થયા. આપના દર્શન કરીને હું કૃતાર્થ થયો છું. બ્રહ્માજીએ બહુ સુંદર મોટી સ્તુતિ કરી છે. પ્રભુની આજ્ઞા થઈ જગત નિર્માણ કરો, પ્રજા ઉત્પન્ન કરો. ત્યારે બ્રહ્માજીએ ભગવાનને કહ્યું છે આપની આજ્ઞા અનુસાર હું જગત નિર્માણ કરીશ. કોઈ દિવસ મને એવો અભિમાન ન થાય કે આ જગત મેં બનાવ્યું છે. આપ મારા ઉપર એવી કૃપા કરો સુંદર સંસારની રચના કર્યા પછી મારું મન બગડે નહીં. બ્રહ્માજીને પણ થોડું ભય લાગે છે. સુંદર સંસારની રચના કર્યા પછી કદાચ મારું મન બગડે તો સંસારની રચના કર્યા પછી આ જગત મેં બનાવ્યું છે એવો મારા મનમાં અભિમાન આવે નહીં. અભિમાનથી અને વાસનાથી સર્વકાળ આપ મારું રક્ષણ કરો તો મેં જગત ઉત્પન્ન કરું. વાસનાથી મને બચાવો. મારા મનમાં કોઈ દિવસ વિકાર વાસના જાગૃત થાય. અભિમાનથી મારું રક્ષણ કરો. મને કોઈ દિવસ એવો અભિમાન થાય નહીં કે આ જગત મેં બનાવ્યું. બ્રહ્માજી ભગવાન પાસે આ માગે છે. તમે પણ ભગવાન પાસે માગો વાસનાથી મને બચાવો, અભિમાનથી મારું રક્ષણ કરો. બ્રહ્માજીને ભય લાગે કૃપા કરો મારું મન કોઈ દિવસ બગડે નહીં, મારા મનમાં કોઈ દિવસ અભિમાન આવે નહીં. પ્રભુએ વરદાન આપ્યું છે. પછી તો ષડવિધ પ્રાકૃત સૃષ્ટિ, ષડવિધ વૈકૃત સૃષ્ટિ બ્રહ્માજીએ ઉત્પન્ન કરી છે.